આ બધું હું લઈને બેઠી બેન? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા ચેનલ દિવ્યાસ લાઈફ વ્લોગમાં. અને આ બધું છે ને ડ્રાય ફ્રૂટ્સ આવ્યું આપણે વિદેશી, તો એ હવે છે ને આપણે સ્ટોર કરવાનું છે. તો કેવી રીતે સ્ટોર કરશું ચાલો જોઈએ. પહેલા તો છે ને આપણે અખરોટ ને તોડવાના છે. કેટલા બધા અખરોટ આપણે આને સહેલી રીતે કેમ તોડાય ને એ કેજો. અખરોટ તોડવા છે ને બહુ અઘરા પડે છે મને, તો તમે કેજો કે આને સહેલી રીતે કે કઈ રીતે તોડી શકાય. સો આ ડ્રાય ફ્રૂટ્સ છે એ ગલ્ફ કન્ટ્રીમાંથી આવેલા છે. અને આમાં ખાસ કરીને તમે ક્યાં ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો? જનરલી ગુજરાતમાં કાજુ બદામ ને બધું વધારે ખવાય છે, બટ અખરોટ પણ ખાવા જ જોઈએ. આમાંથી ઓમેગા-3 મળે છે અને એ હેર અને સ્કિન માટે ઓવરઓલ બોડી માટે સારા છે અને ઘણી બીમારીઓ માટે પણ મટાડી શકે છે ઘણી બીમારીઓ. તો ઓવરઓલ આપણા હેલ્થ માટે સારું છે. અને એ સિવાય અખરોટ સિવાય તમારે અંજીર ખાવા જોઈએ. અંજીર છે, પછી ખજૂર છે, બધું તમારા ડાયટ પ્લાનમાં એડ કરવું જોઈએ. આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન ઓલ્સો, and iron, magnesium, zinc, all over vitamins in dry fruits. So dry fruits તો આપણા માટે એક કહેવાય ને પેલું રામબાણ ઈલાજ. આવી રીતે તોડવું છું, મહેનત બહુ લાગે છે, બટ ઠીક છે. હવે આપણે જો ઓમેગા-3 મેળવવું પડે ને, અને જે લોકો છે ને નથી ખાતા ને એ બધા ખાવાનું સ્ટાર્ટ કરી દો. ડ્રાય ફ્રૂટ, અખરોટ્સ એન્ડ બધી નેચરલ વસ્તુઓ. ને લોકો કહે છે કે ભેળસેળ બહુ હોય છે ખાણીપીણીની વસ્તુઓમાં, પણ તમે ખાણીપીણીની વસ્તુઓ નેચરલ જે મળે છે ખાવશો ખરી? અત્યારે માણસો સ્ટ્રીટ ફૂડ વધારે ખાય છે, જંક ફૂડ વધારે ખાય છે, પણ નેચરલ વસ્તુઓ એ વધારે ખાતા જ નથી. અને પછી થાય છે ડાયાબિટીસના શિકાર, કેન્સરના શિકાર અને ઘણા બધા રોગોના શિકાર. તો એ બધું ન થાય એટલા માટે તમારે તમારી જાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ને જે વસ્તુઓ ખાવાની છે નેચરલ વસ્તુઓ, ઇવન સ્કિન અને હેર માટે પણ યુઝ કરવાનું છે. એ આપણે આગળના વ્લોગમાં જોઈશું કેવી રીતે હેર કેર કરવું છું અને શું લગાડવું છું હેરમાં, જેના લીધે હેર ગ્રોથ થાય અને શાઇનિંગ થાય અને કોઈ પણ જાતની રિબોન્ડિંગ ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી. સો હવે આપણે અખરોટને છે ને સાફ કરી લીધા છે અને બધા જ ખોલી નાખ્યા છે. અને હવે આપણે એને બધા જ ડ્રાય ફ્રૂટ્સને શેકીશું. બધાને એક સાથે અને થોડી વાર શેકવાના છે. આપણે જાજો ટાઈમ નથી લેવાનો. શેકાવાની પ્રોસેસ ચાલે છે અને સાથે સાથે છે ને આપણે આમાં હવે લવિંગ નાખીશું. લવિંગ પણ સાથે સાથે શેકીશું. લવિંગ થી છે ને ડ્રાયફ્રૂટમાં કીડા નથી આવતા અને એવું બધા કહે છે. તો મેં આ વાતની પુષ્ટિ કરી નથી, બટ એવું બધા કહે છે કે લવિંગ થી ડ્રાયફ્રૂટમાં કીડા નથી આવતા. તો આપણે એ માટે લવિંગ નાખેલું છે. તો હવે આપણે આ ડ્રાયફ્રૂટ શેકી લીધા છે અને આને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો. ત્યાં તો એરટાઇટ કન્ટેનર ન હોય અને આવી રીતે કંઈ પણ ડબરો હોય તે ડબરામાં આપણે વચ્ચે કોથળી મૂકી અને પછી આપણે એને પેક કરીશું. તો એની અંદર હવા નહીં જાય અને
ખાસ કરીને ચોમાસામાં ડ્રાયફ્રુટ્સ છે, પછી કઠોળ છે, બધું બગડી જતું હોય છે. તો આવી રીતે શેકીને તમે સ્ટોર કરશો તો બગડતા વાર લાગશે અને સડનલી નહીં બગડે અને તમારી વસ્તુ છે તમારે નુકસાન નહીં થાય. અને આ ડ્રાયફ્રુટ્સ તમે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો અને કોઈ પણ વસ્તુમાં કોઈ પણ મીઠાઈમાં પણ નાખી શકે છે. તો આ જે અમારે ડ્રાયફ્રુટ્સની જે સ્ટોર કરવાની રીત છે એ કેવી હતી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મળીએ આવતા બ્લોગમાં. અને ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ અને પોતાનું અને પોતાનાનું ધ્યાન રાખજો. નમસ્કાર.